શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા વિનંતી. મિત્રો, આજે વાત કરીશું દિવાસાની. દિવાસો એટલે 100 પર્વનો વાસો. દિવાસાના દિવસે એ વ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રત થાય છે. આ વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીષ પ્રાપ્ત થવાની પણ માન્યતા છે. અષાઢ માસનો અંતિમ દિવસ એટલે દિવાસો, જે આ વખતે 24 જુલાઈ 2025 અને ગુરુવારના દિવસે આવે છે. દિવાસો એટલે 100 પર્વનો વાસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવનો આરંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે અને સંપૂર્ણપણે એ ઉત્સવમય દિવસો રહે છે. એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે આખા દેશની અંદર ઉત્સવ પ્રિય આપણો દેશ એ ઉત્સવ ઉજવે છે. આપણા અઢળક ધાર્મિક તહેવારો અને સામાજિક જે તહેવારો છે તેનું ખૂબ મહત્ત્વ છે. એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. નાની બાળકીઓ ગોરો એટલે કે મોળાકતનું વ્રત કરે છે. તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી કે ફૂલકાજલીનું વ્રત કરે છે. તો પરિણીત સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે. મોળાકત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે. આ દિવસો એ વ્રતના દિવસો કહેવાય છે. તો દિવાસાનું વ્રત પરિણીતાઓને પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે દિવાસાનું વ્રત. દિવાસાના વ્રતના મહાત્મ્ય સંબંધી કથાઓ આપણે લોકમુખે સાંભળી હશે. આજે અમે આપને દિવાસાના વ્રત સંબંધિત કેટલીક ખાસ બાબતો જણાવવાના છીએ. દિવાસાના દિવસે એ વ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રત કરવામાં આવે છે. નવપરિણીતાઓએ એ વ્રત અને મોટી ઉંમરની મહિલાઓએ જીવ્રતનું વ્રત કરવાનું હોય છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠા વગરનો ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે. સાથે જ 3 પ્રહર સુધી જાગરણ કરે છે. દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે, કારણ કે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ એ 24 કલાક ચાલતું હોય છે. જો કે દિવાસાનું કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા એ વ્રત અને જીવ્રતના ગુણલાગ ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે. ભજન કીર્તન કરતાં કરતાં 36 કલાકનું જાગરણ પૂરું કરાવે છે. અલબત્ત આ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાકનું હોય છે, જેને 36 કલાક સુધી પૂર્ણ કરવામાં આવે છે. દિવાસા પર દીપ પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે આ વ્રત 3 પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવામાં આવે છે. કેટલાક સ્થળો પર કુંવારિકાઓ પણ એ વ્રતનું વ્રત કરે છે. મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એ વ્રતનું વ્રત કરે છે. તો મિત્રો, આ હતી વ્રતની માહિતી. હવે સાંભળીએ દિવાસા એટલે કે એ વ્રત જીવ્રતની વ્રત કથા. તો ભાવથી આપ એનું શ્રવણ કરજો. મિત્રો, એ વ્રત જીવ્રતનું વ્રત અષાઢ વદ 13થી અમાસ સુધી 3 દિવસ કરવાનું વિધાન છે. વ્રત કરતાંએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું, જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એ વ્રત જીવ્રતની કથા સાંભળીએ. એક જમાનો એવો હતો, જો સ્ત્રીની સંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ. વાંજિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરવામાં આવતી, તેને વગોવવામાં આવતી. એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો. તેથી નિસંતાનપણાથી ખૂબ એ દંપતી દુઃખી હતું. સંસારના મેણા ટોણા સહન થતા નહીં. તેમનાથી આ દુઃખ ખમાતું નહોતું.
આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ દંપતી પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્ર જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં બાંધીશ નહીં. શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘરે આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન રહ્યો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો. પુત્રો ઘણો જ રૂપાળો હતો. પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું. વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થઈ ગયા. જાન ઘરે આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું. એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડારોળ થઈ ગઈ. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તૈયાર થઈ ગયા. નવપરિણીતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિ દેવ સાથે અહીંયા જ રહીશ. જ્યાં જે રહે ત્યાં હું, મારો સંસાર અહીં છે. મારું સ્વર્ગ મારા પતિમાં જ છે. હું તેમને અહીં મારા દેહનો જ ત્યાગ કરીશ. ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને મંદિરના બારણા બંધ કરી અંદર બેઠી. ચારેય બાજુ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવરતમાં આવી પહોંચ્યા. બારણે ટકોરા માર્યા. નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથા કહી અને રડતા રડતા પોતાની વાત કરી. દેવીએ કહ્યું, હું એ વ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પરિણીત સ્ત્રીએ એ વ્રતનું વ્રત છે તેની વાત સાંભળી. જોકે દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય જ માટે હોય છે, પણ પતિના દીર્ઘાયુ માટે એ વ્રતનું વ્રત ઉત્તમ છે. તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એ વ્રતમાંનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા. આ સાંભળી નવપરિણીતાએ બે હાથ જોડી એ વ્રતમાંનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. મા એ વ્રતનો મૃતદેહ પર અમી દ્રષ્ટિ કરી અંતર્ધ્યાન થઈ ગયા. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘડે નહીં. એ વ્રતમાંના ગયા પછી જીવ્રતમાએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધુએ માને પ્રણામ કર્યા. માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, તારા પતિએ એ વ્રતમાએ સજીવન આપ્યું છે, પરંતુ તારે હજી એક બીજું વ્રત કરવાનું છે. તે જીવ્રત વ્રત છે. તે કરવાથી સંતાન જીવતા રહે છે. આ વ્રતની વિધિ એ વ્રતના વ્રતવિધિ પ્રમાણે જ છે. નવવધુએ પ્રણામ કરીને કહ્યું, હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ. જીવ્રતમાં અંતર્ધ્યાન થયા પછી નવવધુનો પતિ આળસ મરડીને બેઠો થયો. પતિ પત્ની ઘેર આવ્યા. કુટુંબી વર્ગે વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા. સૌએ શુભ આશીર્વાદ આપ્યા. નવવધુ તો જ્યાં જયા, પાર્વતી, એવ્રત, જીવ્રત વગેરે વ્રતો પતિ પારાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતાં તેને વ્રત ફળ્યા. તેના ઘરે પારણું બંધાયું. આ નવવધુની માફક જે કોઈ એવ્રત જીવ્રત વ્રત કરે છે તેને આ વ્રતનું ઉત્તમ ફળ અવશ્ય મળે છે. માટે જયા, પાર્વતી, એવ્રત, જીવ્રત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા અહીંયા દર્શાવેલો છે. જ્યારે પુત્ર રત્નોનો જન્મ થયો ત્યારે બીજે દિવસે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? આપેલું વચન યાદ છે ને? વહુએ જવાબ વાળ્યો, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? તો લાવ મારો દીકરો. વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું. એ વ્રતમાં દીકરો લઈ અંતર્ધ્યાન થયા. સવાર પડી સાસુને આ વાતની જાણ થઈ. તેને કંઈ સમજણ ન પડી.
બાળકનું શું થયું? રાતમાં બાળક કોણ લઈ જાય? આમાં કંઈ ચોક્કસ ગોટાળો છે? આમ થોડા સમય જતાં વાત ભૂલાઈ ગઈ. 1.5 વર્ષ પછી વહુએ બીજા પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને પણ જીવ્રતમાં વચન પ્રમાણે લઈ ગયા. વહુ સાથે આવું બનતું રહ્યું. ત્રીજો પુત્ર જયામાં અને ચોથો પુત્ર આ જ રીતે વિજયામાં લઈ ગયા. સાસુને વેમ પડ્યો કે કોઈ ચોક્કસ ડાકણો મારા વહુના પુત્રને ભરખી જાય છે. હવે વહુને સારા દિવસો આવ્યા. 5મા પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો દીકરી સલામત છે. વહુએ સાસુને કહ્યું, મેં એવ્રત જીવ્રત વ્રત રાખ્યું છે. બા, પણ મારે ગોયણી જમાડવી છે. મારે વ્રતની ઉજવણી કરવી છે. એ વ્રતમાં તથા તેમની બહેનો પણ ભક્તિભાવથી ગોયણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે. વહુએ કહ્યું, માં, મેં આપનું વ્રત રાખ્યું છે, તેની ઉજવણી કરવાની હોય તમે ચારેય અમારા ઘરે પધારો. ચારેય માતાજી ગોયણી જમવા આવે છે. એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે. વહુએ કહ્યું, હે માં, ઘોડિયું નાખનાર કોઈ નથી. જો તને ભાઈ હોય તો હિંચકો નાખે. ત્યાં તો માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા. માતાજી ગોયણી જમીને આશીર્વાદ આપી અદૃશ્ય થયા. બ્રાહ્મણ તથા તેમની પત્ની સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી. એ વ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજયામાંનો જય જયકાર થયો. ત્યારથી સૌ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગ્યા, શ્રદ્ધા રાખવા લાગ્યા. જેમ વહુને આ માતાજી ફળ્યા તેમ સૌને ફળે. આદ્યશક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સગળા મનોરથો પૂર્ણ થતા હોય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો મિત્રો, આ હતી દિવાસાની એટલે કે એવ્રત જીવ્રતની વ્રત કથા. આશા છે કે આ વિડીયો આપને ગમશે, આપને ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, તમારા સગા સંબંધી અને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.